સાઇબેરિયાથી અંદાજે આશરે 5000 કિલોમીટરનું અંતર કાપી ભરૂચમાં મહેમાન બન્યા પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે, ત્યારે હજારો માઇલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓને નિહાળવાનો લાહવો ભરૂચના ઘર આંગણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન પર પહોંચતા હોય છે. ગુજરાતીમાં તેને ધોમડો કહે છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશીર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે. ધોમડો એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા, પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતા સહેજ મોટા કદના પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી છે, જ્યારે કેટલીક પ્રજાતિ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશીર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે. દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે. ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિંગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. ગુજરાતીમાં તેને ધોમડા કહે છે. સિગલના બે ગ્રુપ હોય છે, જેમાં નાના સિગલ અને મોટા સિગલ. જેમાં નાના સિગલના પણ 3 પ્રકાર છે. બ્લેક હેડ જેનું માથું હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે. જ્યારે મોટા સિગલમાં પ્લાસિસ ગર્લ બ્લેક હેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે. લેઝર બ્લેક ગર્લ, કાસ્પિયન ગર્લ વગેરે તેના પ્રકાર છે. સામાન્ય રીતે સિગલનો ખોરાક માછલી છે. તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. સિગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ અલગ દેશોમાંથી ભારત આવે છે, જેમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાંથી મંગોલિયા, તુર્કમેનિસ્તાન, રશિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે. યાયાવર પક્ષીઓમાં સિગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી. અહીં માત્ર શિયાળો પસાર કરવા આવે છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.